નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ટાટ માધ્યમિકની પ્રાથમિક પરીક્ષાના રિઝલ્ટ જાહેર થયું છે તે બાબતેની માહિતી અહીં મેળવવાના છે। ત્યાર પછી મુખ્ય પરીક્ષાની તારીખ પણ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે, તેની પણ અહીં માહિતી મેળવી। તો ટાટ માધ્યમિક પરીક્ષાની અંદર કુલ કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી કુલ કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે તે પણ આપણે અહીં માધ્યમ વાઇઝ જોઈએ। શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026 પ્રાથમિક પરીક્ષાનું પરિણામનું જાહેરનામું શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર ઠરાવ ક્રમાંક તથા તેમાં થયેલા વખતોવખતના સુધારા ઠરાવ ધ્યાને લઈ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 12/2/2026 ના રોજ જાહેરનામા ક્રમાંકથી તારીખ 3/5/2026 ના રવિવારના રોજ શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026 ની પ્રાથમિક કસોટીનું આયોજન કરવામાં આવેલ હતું। પરીક્ષા પૂર્ણ થયેથી તમામ ઉમેદવારોની OMR તારીખ 8/5/2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી। શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026 ની પ્રાથમિક કસોટીની પ્રોવિઝનલ આન્સર કી તારીખ 16/5/2026 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી। સંબંધિત પ્રોવિઝનલ આન્સર કી સંદર્ભે રજૂઆત કરવા અંગેની વ્યવસ્થા તારીખ 18/5/2026 થી તારીખ 25/5/2026 દરમિયાન ઓનલાઈન પોર્ટલ પર મૂકવામાં આવેલ હતી। સદર રજૂઆતોની ચકાસણી સંદર્ભે તારીખ 4/6/2026 થી તારીખ 5/6/2026 દરમિયાન સંબંધિત વિષયના તજજ્ઞશ્રીઓના વર્કશોપ રાખવામાં આવેલ હતો। ઉમેદવારોને આવેલી તમામ રજૂઆતો વર્કશોપમાં ચકાસણી કર્યા બાદ તજજ્ઞશ્રીઓ દ્વારા લેવામાં આવેલ નિર્ણયને આધારે તારીખ 25/6/2026 ના રોજ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 3/5/2026 ના રોજ લેવાયેલ શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026 ની પ્રથમ કસોટીનું પરિણામ તારીખ 4/7/2026 ના રોજ નીચે મુજબની વિગતે પ્રસિદ્ધ કરવામાં આવે છે। મિત્રો, આ ટેબલની અંદર માધ્યમ નોંધાયેલા વિદ્યાર્થીઓ, હાજર રહેલા વિદ્યાર્થીઓ તેમજ 70 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા, 80 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા, 90 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા, 100 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા અને 120 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા અહીં આપવામાં આવી છે। તે આપણે ક્રમબદ્ધ જોઈએ। ક્રમ નંબર પ્રથમની અંદર જોઈએ ગુજરાતી માધ્યમ, જેમાં કુલ 2,05,475 ઉમેદવારો નોંધાયા હતા, જેમાંથી પરીક્ષા આપવા માટે 1,81,520 ઉમેદવારો હાજર રહ્યા હતા। આમાંથી 70 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો 74,118 છે। 80 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો 51,844 છે। 90 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો અહીં 32,671 છે, જ્યારે 100 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો 25,594 છે। 120 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો 3,465 છે। મિત્રો, અંગ્રેજી માધ્યમની વાત કરીએ તો અંગ્રેજી માધ્યમની અંદર કુલ 5,105 ઉમેદવારો નોંધાયા હતા, જેમાંથી પરીક્ષા આપવા માટે 3,510 ઉમેદવારો હાજર રહ્યા હતા। આ ઉમેદવારોમાંથી 70 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો 1,862 છે। 80 થી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો 1,371 છે। 90 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો 941 છે। 100 થી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો 850 છે, જ્યારે 120 થી વધુ ગુણ મેળવનાર અંગ્રેજી માધ્યમની અંદર 163 ઉમેદવારો છે। તો અહીં કુલ ઉમેદવારોની નોંધાયેલી સંખ્યા જોઈએ તો 2,10,580 ઉમેદવારો અહીં નોંધાયા હતા। ત્યારબાદ હાજર ઉમેદવારો 1,85,030 હતા, જેમાંથી 70 કે વધુ ગુણ મેળવનાર ઉમેદવારો 75,980 છે। 80 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો 53,215 છે। 90 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો 33,612 છે। 100 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો 26,444 છે, જ્યારે 120 થી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો અહીં 3,628 છે। મિત્રો, અહીં અગત્યની સૂચનાઓ જોઈએ તો સદર પરીક્ષાના પરિણામમાં 35% એટલે કે 200 માર્ક્સમાંથી 70 કે તેથી વધુ ગુણ મેળવનાર
મેળવનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય ગણાશે. સદર પરિણામ અત્રેની કચેરીની વેબસાઇટ https://scebexam.org પર ઉમેદવારોનો બેઠક નંબર અને જન્મ તારીખ નાખીને જોઈ શકાશે. પરિણામ બાબતે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય વિગતોની ચકાસણી મુખ્ય પરીક્ષા બાદ ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય આખરી ગણાશે. સદર પરીક્ષાની OMRની પુનઃ ચકાસણી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ સેક્ટર 21 ગાંધીનગર ખાતે તારીખ 7/7/2026 થી તારીખ 15/7/2026 દરમિયાન કામકાજના દિવસોમાં સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ઉમેદવારની રૂબરૂ કરી આપવામાં આવશે. તારીખ 15/7/2026 બાદ પુનઃ ચકાસણી કોઈ પણ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. તેની તમામ ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે. અહીં નોંધ આપવામાં આવી છે તે જોઈએ તો સદર પરીક્ષા અંતર્ગત ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમની મુખ્ય પરીક્ષા સંભવિત આયોજન 16/8/2026 ના રોજ કરવામાં આવનાર છે. તો મિત્રો અહીં મુખ્ય પરીક્ષાની તારીખ જે જાહેર થઈ છે તે જોઈએ આપણે તો તારીખ 16/8/2026 ના રોજ મુખ્ય પરીક્ષા અહીં લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયેલા ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા માટે અલગથી આવેદનપત્ર કે ફી ભરવાની રહેશે નહીં. મુખ્ય પરીક્ષાની હોલ ટિકિટ અને અન્ય વિગતોથી સતત માહિતગાર થવા માટે https://scebexam.org વેબસાઇટ જોતા રહેવાનું રહેશે. જે મિત્રો શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિકની પ્રાથમિક પરીક્ષામાં રીચેકિંગ કરાવવા માંગે છે તેવા ઉમેદવારો માટે પણ અહીં ફોર્મ આપવામાં આવ્યું છે. તો જે મિત્રોને રીચેકિંગ કરાવવાની ઈચ્છા હોય તેમણે આ ફોર્મ ભરી અને આપવામાં આવેલી તારીખ રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિસે રૂબરૂ જવાનું રહેશે. તો મિત્રો આ હતી શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026ની પ્રાથમિક પરીક્ષાના પરિણામ જાહેર થયું છે તેની માહિતી આપતો વિડીયો તેમજ સાથે સાથે મુખ્ય પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે તેની પણ આપણે અહીં માહિતી જોઈ. જો તમને આ માહિતીસભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.